સુરત શહેર એસઓજી પોલીસે વિવિધ કાર મેળા, મોબાઈલ શોપ, ભંગારની લેવેચ અને જૂની ગાડીઓની લેવેચ કરતા ડીલર્સોને ત્યાં તપાસ હાથ ધરી હતી। આતંકવાદી પ્રવૃત્તિ નષ્ટ નાબૂદ કરવા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે। દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની શાખાઓએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે। પોલીસને આશંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલ ફોનનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે। ગત નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી। આ ઘટનામાં 15 લોકોના મોત થયા હતા। આ તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીઓએ આ હુમલા માટે જૂની પુરાણી i20 કારનો ઉપયોગ કર્યો હતો। આ કારના 2-3 માલિકો બદલાઈ ચૂક્યા હતા, પરંતુ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નામ ટ્રાન્સફર ન થયું હોવાથી પોલીસને અસલી ગુનેગાર સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો। ત્યારે સુરતમાં એસઓજી પોલીસે વિવિધ કાર મેળા, મોબાઈલ શોપ, ભંગાર લેવેચ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી। શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા 366 કરતા વધુ મોબાઈલ શોપ, જૂના તથા નવા વાહનોની લેવેચ કરતા ડીલરોને ત્યાં તપાસ અને ભંગારના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। તમામનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે। સંપૂર્ણ માન્યતા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ કોઈપણ વસ્તુ વેચવાની પોલીસે અપીલ કરી છે। એક ડ્રાઈવ ચાલી રહી છે જેમાં જૂના વાહન, જૂના મોબાઈલ અને જે સ્ક્રેપ એટલે કે ભંગારના વેપારી હોય એના જે લેવેચના જે રજિસ્ટર હોય એમાં વેચનાર હોય તેના નામ, નંબર, સરનામા અને એના આધાર કાર્ડ, પાન કાર્ડ તમામ વિગતો અને લેનાર તમામની અપડેટ રાખવા માટે સૂચના આપવામાં આવી છે। આની ચેકિંગ ચાલી રહ્યું છે અને ચોરીના મોબાઈલ અને ચોરીના વાહનો એ ધાડ, લૂંટ, મારામારી અને રાષ્ટ્ર વિરોધી કૃત્ય જેવા ગુનામાં વપરાતા હોય આ ડ્રાઈવ ચાલી રહી છે। ખૂબ મહત્ત્વની ડ્રાઈવ છે અને આમાં જો કોઈ પકડાશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।